આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા દ્વારા ખેડા જિલ્લામાં વસતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા નડિયાદ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ સૈનિક સંમેલનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત ફરજ દરમિયાન શહીદ થયેલ સૈનિકો માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા સિપાહી શ્રી મોહનભાઈ મણીલાલ વાઘેલા, હવાલદાર શ્રી દિનેશકુમાર યાદવ, સિપાહી શ્રી હરીશકુમાર પરમાર, લાન્સ નાયક શ્રી વિજયસિંહ ગણપતસિંહ પરમાર, શ્રી મનોજકુમાર પુરુષોત્તમદાસ ગોહેલ, સિપાહી શ્રી તળપદા વિશ્રામભાઈ શૈલેષભાઈ અંબાલાલ પટેલ, શ્રી હિતેશ કુમાર બુધાભાઈ પરમાર અને લાન્સ નાયક શ્રી દિલીપભાઈ રાયજીભાઈ ચૌહાણના પરિવારજનોને શાલ ઓઢાડી અને ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે માજી સૈનિકોએ પરિવારજનોથી દૂર રહી દેશ માટેની તેમની જવાની સમર્પિત કરી, ત્યારે આ નિવૃત્તિ બાદ આ સૈનિકો તથા તેમના પરિવારજનોએ એ જ સન્માનથી જીવી શકે એવું વાતાવરણ જિલ્લામાં તૈયાર કરવામાં આવશે। જ્યારે સૈનિકોએ દેશ માટે વિશેષ સેવાઓ આપી છે, તેઓ પણ વિશેષ સેવાના હકદાર છે। જિલ્લામાં સૈનિકો અને તેમના પરિવારજનોને સરકારી કચેરીઓમાં કોઈ કામકાજ હેતુ ક્યાંય લાઇનમાં ઊભા નહીં રહેવું પડે। રેવન્યુ, લીગલ કે કલ્યાણકારી યોજનાઓના લાભ અપાવવા જિલ્લા વહીવટીતંત્ર એક પરિવાર તરીકે સૈનિકોની સેવા માટે 24/7 કલાક ઉપલબ્ધ રહેશે, એમ જિલ્લા કલેક્ટરશ્રીએ ખાતરી આપી હતી। સાથે જ જિલ્લાના યુવાનોને પણ સૈનિકોમાંથી પ્રેરણા લઈ ફિટ રહેવા અને દેશની સુરક્ષામાં જોડાવા અપીલ કરી હતી। કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર શ્રી તથા રાજ્ય સૈનિક બોર્ડ ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવી હતી। સૈનિકોના પરિવારજનો માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાજભાઈ બેંકેબલ યોજના, અનુબંધ પોર્ટલ, જન સેવા કેન્દ્ર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને PM વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ સૈનિકો અને તેમના પરિવારજનોને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। સૈનિક કલ્યાણ કાર્યક્રમ સંયોજક લેફ્ટનન્ટ કર્નલ શ્રી કમલપ્રીત સાગીએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સૈનિકો માટે કરવામાં આવતી કામગીરીનો પરિચય આપ્યો હતો। ખેડા જિલ્લાના તમામ સૈનિકો અને તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની મદદ માટે નિસંકોચ સંપર્ક કરવા માટે જણાવ્યું હતું। આ સિવાય તેમને નાલસા હેઠળ આપવામાં આવતી કાયદાકીય સહાય, દીકરીઓના લગ્ન માટેની સહાય અને નારી સશક્તિકરણ હેઠળ વિકેશનલ કોર્સિસ વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી અને કાર્યક્રમના સંયોજક લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર કમલપ્રીત સાગી, કીર્તિચક્ર સન્માનિત કર્નલ શ્રી અજીતસિંહ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કલ્પેશ રાવલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા, રોજગાર અધિકારી શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર શ્રી, નાયબ નિયામક શ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ સહિત પૂર્વ સૈનિકો અને 300 જેટલા સૈનિકોના પરિવારજનોએ આ માહિતીનો લાભ લીધો હતો। ये सारे जो कार्यक्रम कराती है, ये उसका सीरीज है। सरकार चाहती है कि हम हर इंसान जिसने अपनी जिंदगी न्यौछावर करी है, अपने परिवार को पीछे रखते हुए
कंट्री को आगे रखा है उसका ध्यान रखें। घर घर जाकर के ये हम संदेश देना चाहते हैं। आज हमारे जो पूर्व सैनिक को ये हम सम्मेलन करके हम उनके हृदय को टच करते हैं, उनकी प्रॉब्लम को सॉल्व करते हैं, ये भी एक उसमें एक कड़ी है। कड़ी इस बात की है कि आपका डॉक्यूमेंटेशन प्रॉब्लम है, वो आपका सिर्फ प्रॉब्लम नहीं है, वो हमारा है। इसी तरह से जिस तरह से आपने देश की सेवा करी बिना कुछ सोचे हुए, परिवार को पीछे रखते हुए, अपनी प्रॉब्लम को ना समझते हुए, आज आपकी सारी प्रॉब्लम्स हमारी है, हमारी तरफ से हम आगे होकर के उसको सॉल्व करेंगे। सिर्फ डॉक्यूमेंटेशन तक नहीं, आपका लीगल प्रॉब्लम हो, कोई केस का प्रॉब्लम हो, लैंड का प्रॉब्लम हो, पारिवारिक प्रॉब्लम हो, समझ में नहीं आ रहा बच्चे के लिए क्या करें, बेटी की शादी का क्या करें, किसी के घर में डेथ हो गई तो उसका क्या करें, ये सारी की सारी जिम्मेदारी आपके जिला सैनिक बोर्ड अधिकारी और उसकी कचहरी, उसकी टीम की है। और ये बात सरकार हमारे थ्रू और हम अपने दिल के थ्रू आपको बताना चाहते हैं, और किसी और के पास जाने की जरूरत ही नहीं। मैं यही आपको बताना चाहती हूँ, सरकार ही आपके लिए इतना कुछ कर रही है कि किसी और के पास जाने की जरूरत नहीं है। तो ये हम बताना चाहते हैं।